હેલો ગાઈસ, તો આજે મેં રવા ઢોકળા બનાવ્યા હતા અને તેની માટે મેં સૂજી લીધો હતો અને તેમાં આપણે દહીં એડ કરીશું. થોડુંક દહીં વધારે નાખશું તો ખટાશ સારી એવી પકડાશે. હવે તેમાં પાણી નાખીને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. બહુ આપણે પાણી નાખવાની જરૂર નથી અને ઢંગથી થઈ જાય એટલું જ નાખવાનું છે. હવે મેં થોડુંક તીખાશ માટે મરચાં અને કોથમીર વાટી દીધા હતા. હવે આમાં આપણે ખાર એડ કરીશું જેનીથી ફ્લફી બનશે અને પછી મીઠું એડ કર્યું હતું ને થોડુંક 1 ચમચી તેલ નાખ્યું હતું. હવે જે આપણે મરચાંની પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું. તો ગાઈસ, મેં ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા હતા, તમને ગમે તો તમે કરી શકો છો. હવે જે ઢોકળીઓ હોય છે તેની પ્લેટ્સમાં આપણે ઓઇલ લગાવી દઈશું થોડુંક અને તેને હવે કૂક થવા મૂકી દઈશું. જો તમારી જોડે ઢોકળિયું નથી તો તમે એક કઢાઈમાં પાણી ભરીને સ્ટેન્ડ મૂકી તેની ઉપર બી ડીશ મૂકી શકો છો અને ઢાંકીને કૂક થઈ જશે. હવે 10 મિનિટ માટે આને જ્યાં સુધી એ કૂક થાય ત્યાં સુધી આપણે એની ચટણી બનાવી દઈશું. તો તેની માટે ચટણી બનાવવા માટે મેં કોથમીર અને મરચાં લીધા હતા અને જો તમને તીખું પસંદ હોય તો તમે તીખા મરચાં યુઝ કરી શકો છો. હવે આ થઈ ગયા છે કે નહીં એ 10 મિનિટ પછી ચેક કરવા મેં ચમચી અંદર નાખી હતી, જે એકદમ ચોખ્ખી બહાર આવી, મતલબ થઈ ગયા છે. હવે વઘાર માટે મરચાં, તેલ, રાઈ અને તલ લીધા હતા, તે નાખીને આપણે કોથમીર ઉપરથી ભભરાવી દઈશું. હવે વઘાર આપણે જે ઢોકળાની ડીશ હતી એની ઉપર મસ્ત રીતે સમેરી દઈશું અને બસ તો આપણા ઢોકળા તૈયાર છે. જોઈ શકો છો ગાઈસ કેટલા ફ્લફી બન્યા છે. બહુ જ ટેસ્ટી હતા ગાઈસ, તમે પાક્કો ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.